નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વિશ્વ એઇડ્સ દિવસ અંતર્ગત પાટણના નવા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પાસે ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મુસાફરોને HIV એઇડ્સની માહિતી પ્રદાન કરતા પેમ્પલેટ અને સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું. ભગીની સમાજ પાટણ, જનતા હોસ્પિટલ, DTO અને દિશા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઇડ્સ દિવસના ભાગરૂપે પાટણના નવા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં IEC એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના ડેપો મેનેજર સહિત સમગ્ર સ્ટાફ તેમજ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે સ્ટેશન સ્ટાફને રેડ રિબિન બાંધવામાં આવી હતી. સાથે સાથે તમામ પેસેન્જરો અને મુસાફરોને HIV એઇડ્સની માહિતી પ્રદાન કરતા પેમ્પલેટ સહિતનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 1000થી વધુ લાભાર્થીઓને HIV એઇડ્સ અંગે માર્ગદર્શન આપી HIV ટેસ્ટ માટે નજીકના ICTC સેન્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. પાટણ ભગીની સમાજના મનીષાબેન ઠક્કર, જનતા હોસ્પિટલના ડોક્ટર પ્રવીણાબેન, DTO ડોક્ટર દેવેન્દ્ર પરમાર સહિત સંસ્થાની મહિલાઓ, જનતા હોસ્પિટલ સ્ટાફ પરિવાર અને દિશા સંસ્થાના સભ્યોના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશ્વ એઇડ્સ દિવસના ભાગરૂપે આ કાર્યક્રમમાં પાટણ ડેપો મેનેજર, રેલવે સ્ટેશન અને તમામ સ્ટાફ મેમ્બર્સે સુંદર સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ અવેરનેસ કાર્યક્રમ આગામી તારીખ 20 ડિસેમ્બર સુધી જુદી જુદી જગ્યાએ યોજાનાર હોવાનું ભગીની સમાજના મનીષાબેન ઠક્કરે જણાવ્યું હતું.